મિત્રો આપણે બનાવીએ છીએ મગ દાળ અને પનીરના ચલ્લા. તો આપણે છે ને 3 થી 4 કલાક આપણે દાળ પલાળી લેવાની છે. તો મિત્રો આપણી દાળ પલળી ગઈ છે, જો 3 થી 4 કલાકમાં બરાબર મસ્ત બનશે. પછી એની અંદર આપણે એક મિરચી, 4-5 લસણની કળી અને એક આદુનો ટુકડો. લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું. ઓકે મિત્રો આપણે જો દાળ મસ્ત પીસી નાખી પલાળી હતી મગની, અને જ્યારે પીસો ને ત્યારે ખાલી આટલો જ ચમચો પાણી નાખવાનું, નકર પછી બહુ એકદમ ઢીલું થઈ જાય તો મજા ન આવે. તો એની અંદર હવે આપણે શું કરશું, સ્વાદ અનુસાર આપણે નમક લેશું, બરાબર. પછી આમાં ખારો કે કંઈ જ આવશે નહીં મિત્રો, ને લીંબુ આવે કે નહીં. આપણે અંદર કોઈ ગળ પણ નાખવાનું, ખાંડ કશું નહીં નાખવાનું. અને લાલ મરચી, હળદર અને બહુ મિરચી બી નહીં નાખવાની, કેમ કે આપણે એની અંદર નાખ્યું છે લીલી મિરચી નાખી છે, બરાબર. નહીં આની અંદર તેલનું મોવણ નાખવાનું, કશું નહીં કરવાનું. આપણે બનાવવાના છે ભરેલા ચલ્લા, આપણે મગની દાળના. ફટાફટ બની જાય છે મિત્ર. ઓકે મિત્ર હવે આપણે છે ને મસાલાનો વઘાર કરીશું. 1 ચપટી નાખવાનું છે જીરું, પછી નાખવાની 1 ચપટી હિંગ, અને હવે આપણે નાખીશું કાંદો અને મિરચી, બરાબર. 2 નાના કાંદા લીધા છે, 5 થી 6 મરચાં લીધા છે આપણે. હવે આને આપણે આવી રીતે તાસળવાનું છે. પછી આપણે નાખવાનું છે ઝીણું સમારેલું ટામેટું, 1 મોટું ટામેટું લીધું છે મેં, બરાબર. અને આને મસ્ત રીતે એકદમ શેકી લેવાનું છે. બહુ ઇઝી છે. આ બધી આઈટમ આપણા ઘરમાં હોય જ છે, અને ચોમાસામાં બહાર ન ખાઈએ તો સારું, ઘરે બનાવી લેવાય મસ્ત તાજી આઈટમ. પછી 100 ગ્રામ લીધું છે આપણે પનીર, એને આપણે નાખી દેવાનું અંદર જ. પછી નાખવાના છે આપણે લીલા ધનિયા, એ આપણે અંદર મિક્સ કરી લેવાનું છે અંદર. પછી આપણે બીજું કશું હવે નાખવાનું નહીં. મીઠું આપણે આટલો જે મસાલો છે ને એટલું જ નાખવાનું છે. મસાલામાં આપણે ખીરામાં તો નાખી દીધું એના પૂરતું, એટલે મસાલા પૂરતું થોડુંક આપણે નમક નાખીશું. બહુ ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે. પછી આપણે લાલ મરચું થોડું નાખીશું. ઓલરેડી આપણે લીલી મિરચી નાખેલી છે મિત્ર. આ રીતે આપણે એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે આને શેકીને મસ્ત બનાવી લેવાનું. અંદર આપણે જે વઘાર કર્યો છે ને તેલ છૂટી જશે ત્યાં સુધી આને આપણે પકાવવાનું છે. પછી આપણે આને બનાવવાના છે ભરીને ચલ્લા મગની દાળના. બહુ જ સારા, પૌષ્ટિક બહુ હોય છે મિત્રો. અત્યારે ચોમાસામાં ભાવે પણ મજા આવે. રાત્રે આપણે બનાવીએ, નાસ્તામાં કરો તો પણ ચાલે. ઓકે મિત્રો આપણે મિત્રો લોઢી લીધી છે આપણે ઢોસાની, બરાબર. સેજ ઘી લગાવી અને પછી આપણે આમ ફેરવી દેવા એટલે તમારે ચોટે નહીં, મસ્ત ઉતરશે. આપણે જેટલી સાઈઝના ઉતારવા હોય ને એટલી સાઈઝના ઉતરશે. ચોઈસ આપણી, કેટલા મોટા કરવા કેટલા નહીં એ રીતે. ને આપણે ચમચો લીધો છે ઢોસાના ખીરાનો સ્પેશિયલ. જે એક તમે નાખો ને ચમચો તો આટલો મોટો આપણો પૂરો થશે, જો આવે ત્યાં, બરાબર. મેં લીધું છે ઘી દેશી, અને તમને તેલ ફાવે તો તેલ યુઝ કરી શકો. તેલમાં એ છે કે કોઈને એસિડિટી થતી હોય ને મિત્ર તો તેલ નહીં વાપરવાનું, તો આપણે ઘી નાખવાનું. 1 ચમચી ઘી હોય એટલે મસ્ત તમારે એક પૂળો ફાઇન ઉતરી જશે, બરાબર. તો એ આપણે ચલ્લા બનાવવાનો છે કેવી રીતે, બહુ ઇઝીલી ઉતરી જશે. આમ જો બિલકુલ ચોંટે બી નહીં. અને આ રીતે મેં ઘી નાખ્યું, પણ તમે એ રીતે સેજ તેલમાં કરો તો તેલ તમારે સેજ નાખી અને અંદર લોઢીની અંદર પોળું કરી દેવાનું, જે આપણી ચોઈસ. એસિડિટીનો પ્રોબ્લેમ હોય મિત્રો તો તેલ યુઝ ના કરશો, તો તમે ઘી જ લેજો, બરાબર ને.
ખાવાની પણ મજા આવશે અને બનશે પણ ફાઇન. બનાવશે છે ને આપણે શેકી લઈએ. કેટલો ગુલાબી ઉતરો છે, સુપર. આગળ પાછળ કરી આપણે એની અંદર મસાલો ભરીશું. જો સાંજે આપણે જમવાના રોટલીને આપણે ન જ ખાતા હોઈએ, સ્વાભાવિક છે, તો સાંજે આ વસ્તુ આપણને બહુ જ ઇઝી પડે, પૌષ્ટિક પણ છે અને બનાવવા પણ સહેલું. ઘરમાં બધી વસ્તુ પણ હોય છે અને મસ્ત આપણને તાજી અને સરસ વસ્તુ તમને ઘરની મળી જાય. આવા તમે આવા ચલ્લા બહાર લેવા જાઓ, 2 લઈ આવો કેટલામાં પડે? પ્લસ એ વસ્તુ નેચરલ બહાર મળતી નથી. ચોમાસામાં મિત્રો જેટલું બને એટલું બહારનું ઓછું ખાઓ તો તમારી તબિયત ખૂબ સારી રહેશે. હું તો એકેય ઋતુમાં બહાર ખાતી જ નથી, પણ આ ચોમાસામાં મિત્રોને હું તો એટલું જ કહેવા માગું, ઘરે બનાવો, વડીલો, બાળકો, સમજાયું? અને હવે આપણે એની અંદર ભરીશું મસાલો જે આપણે શેકો તો એ આ રીતે આપણે ભરવાનું. સહેજ ઉધરસ આવી જાય છે ચોમાસાને લીધે, ખાંસીને જેવું થઈ જાય. હવે આને છે ને આપણે ઢોસાની જેમ મિત્ર ફારી લેવાનું. એટલે આને કહેવાય આપણે ભરેલા ચલ્લા. ખૂબ સરસ લાગે મિત્રો. તમે બનાવજો ઘરે અને શેર કરજો, બધાને કહેજો. અને ચોમાસામાં જો અત્યારે વરસાદ અમારે તો મસ્ત પડી રહ્યો છે, એટલે ગરમ ગરમ ખાવાની એટલી મજા આવે છે મિત્રો. જો આ રીતે મસ્ત 2 બાજુ શેકાઈ જશે, બિલકુલ ખુલશે નહીં. બને તો મિત્ર લોઢી આપણે ઢોસાની જ લેજો. લોખંડમાં થોડુંક તમને કાળો થઈ જાય, ચોંટી જાય, ના હોય તો ચાલે, લોખંડની હોય તો મીડિયમ ગેસે કરજો. ઓકે મિત્રો. મિત્રો આપણે મગની દાળના ચલ્લા બનાવી દીધા છે, રેડી થઈ ગયા છે. અને ટામેટાની આપણે ચટણી બનાવી છે, એ આ છે. ટમેટો ક્રશ કરીને આપણે બધા બનાવતા જ હોય છે, એટલે હું ડીપમાં કહેતી નથી એની વિશે, બરાબર? ચલ્લા બનાવજો, જરૂર બનાવજો. બીજી મોટી વાત એ કે ડાયાબિટીસવાળા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્ર. ડાયાબિટીસ હોય તો અવશ્ય બની વડીલોને ગરમ ગરમ ખવડાવો. એટલે એની માટે તો બહુ જ આ રેસીપી સારી છે. ઓકે મિત્ર, લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. વિડીયો બધા જોવે છે, સબસ્ક્રાઈબમાં બહુ ઢીલા પડી જાઓ છો. સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારી નવી નવી વાનગી તમને પહેલાં જ વિડીયો તમને મળે. ઓકે મિત્ર, સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.